નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હેલ। અરવલ્લીમાં માર્કેટિંગ યાર્ડમાં વેપારીએ કરેલ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે। અરવલ્લીના મોડાસા પોલીસે 3 આરોપી વિરુદ્ધ દુષ્પ્રેરણ કરવાનું હેઠળ ગુનો નોંધ્યો છે। તો આરોપીઓએ વેપારીને વેપાર ધંધામાં હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। અરવલ્લીના માર્કેટ યાર્ડના વેપારીએ કરેલ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે। વેપારીએ આપઘાત પહેલા સુસાઇડ નોટના આધારે અહીં પોલીસે ફરિયાદ નોંધી છે। તો મૃતકના ભાઈ મોહિદ્દીન અબ્દુલ રહેમાન પટેલે ફરિયાદ નોંધાવી છે। નિલેશ શાહ, હિતેશ શાહ, યંદુ શાહ તથા વિરુદ્ધ તેની ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અરવલ્લી માર્કેટ યાર્ડના વેપારીએ આપઘાતનો મામલો સામે આવ્યો છે। નિલેશ શાહ, હિતેશ શાહ, ચંદુ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી રહી છે। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અરવલ્લીના મોડાસામાં માર્કેટિંગ યાર્ડના વેપારીએ કરેલ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે। વેપારીએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી। તો આરોપીઓને વેપારી વેપાર ધંધામાં હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણાના બહુચરાજીમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। તો મહેસાણાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। બહુચરાજી ખાતે ગાંભો ગામમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। 2 દિવસથી ગુમ સગીર યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। યુવતી સાથેના અણબનાવથી સગીર ગુમ થયો હતો। તો આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। સગીર યુવાનનો મૃતદેહ મળતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે। મોઢેરા પોલીસે કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે।